ગબરું હા કાકા ચા લાગીલા હવારમાં ચા બનાવા બનાવી દઈ રહ્યો આ લાઈ હારી બનાવીશ છે ને જે બનતી એવી બનાવી પચે પચે ભરી ભરી હારી નહીં વાટી અને તમે ચા પત્તી લઈ આલો એવી ચા બનાવી મી થો 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 તો જો કાકા લા શું ચા હતી 12 મહિને સા હતી ચા જ બનાવી હતી મેં આવી ખાટી બેડ તો એ તો હવે ચા પત્તી બી ખરાબ આવી ગઈ હોય તો અમને શું ખબર દોતી હલી ગયા મોઢામાંથી તમે તો કટોરે ફેંચ ગયા બોન સાડથી સો કટોરો ખબર પડે કેવી છે એમાં કાકા હવે હું શું કરું એટલે મને લાગે તે ચાર દાડાની પડી જ નહીં પાઈ નહીં આ 4 દાડા કો પાતો હશે એટલે કે હું પેલો હું સારા વિશ્વાસ થતો જ નહીં મને હવે રોજ રોજ ની આવી ચા પીને કંટાળ્યા શું કે હવે વાત હોય છે હમ. પાટણ બાજુ કોઈક ચા હારી મળે કે પાટણ બાજુ પાટણમાં એ હું લેતા આવું લેતા આવો 4-5 કિલો હેડો તો આપણે ચા તન તો બનાવી નહીં પાવું તન તો નહીં મળે ગતિભાઈ તન તો આ રીત દીવાન તારે આ તો ચા થઈ રહી છે પણ એ તમે એની લાવી વડે કિલો તાર માટે સારું સારું હાર થઈ નાખજો પાછું મારો ઓળશે રોજ વિચાર આવે ને દાડો આખો દાડો મારો ખરાબ જાય છે મગજ કામ કરતું નહીં બંકાજી ફરો ફરો બકવાસો કેટલા લાજ તો ના બકે શું કરે કજો આગેવાન દિયા થયા પ્રવાસ હોય તો પાટણ જવું છે ઓહો આગેવાન ને કે પાટણ જવું છે આગેવાન આવું કહો તમે લે હા આપડા ગોપના પાટણ જવા મળ્યા છે હવે શું કરે કેજો આ રોજ દાડો ઉગે સવારે વહેલા ઉઠું બોલો એવી ચા પાવે ને એને મેં નોમે રાખ્યું છે ગોબરો મને ચાય પાવે એકદમ ગોબરી ચા બલે છે પાટણ જમ એટલે આવી કડવી ઝેર ચા પાવે એના ઝેર પીવું સારું એના એમ નહીં ચા ખરાબ બને છે એના બદલેથી તમે પાટણ નાઈ જો એટલે મેં તો વાત હોય છે કે પાટણમાં ચા હારી મળે તે લેતા આવું ચીવી છે ખબર તો પડે કે આપણો પાટણ લાડો હોય એવું છે હોય મારે હોય ના ઘેર જવું હતું કેમ હું આવો તો મારે ઘેર આવવાનું હે આવવાનું હતું એટલે રાવણામાં તો મારે આવવાની ઈચ્છા હતી પણ હવે ચા વગર ચાલતું નહીં કે મારે એટલે હું ચા લઈને આવું ભાઈ કોક દાડો રાવણામાં આવ્યું પાટણ જાવ છે ચા લેવા પાટણ છે એવું છે હોય તમારે કોઈ વાઘા જવું હોય ઘેર ઓધો નહીં હેડો એટલા બધી હાથ ખરો હું રાવણામાં જોઉં છું પણ મારે કોઈ ચામાં ભલી વાર પડતો નહીં પણ આ તો શું છે ગોમ નો મુખી સુધી જવું પડે તમારે લાભી ના મારે શું કે મારે તો અમે આખા ગોમાં ચા પીવાની હોય આખો દાડી અને આ તો ચા આખી અલગ છે પાટણ ની તો તમારે ઘેર રાવણું છે તારે આવશે ને તમે લાવો પછી મંગાવો રાવણું કરજો તમે એવું હા ઓધો ને હું લાવું ચીવી છે પછી તમે લાવો મંગાવો અમે હા તો બંકાજી તમે જાતા હો લઈને આવો અમે રાવણામ જા સારો વધો નહીં જો ઘેર હવે એ હા તમારે લાભી તો લેતો આવું તમે લાવો પછી મંગાવો અમે હા હા વધો ને હેડો હેડી હેડી ની થાચે હું તો ઘડી પીવું છું કે હા સડા પોય એટલે ઘણી વાર બીજા બાઈક બીજું આવે તો મેળ પડી જાય મારો ભગવાન યા તારી કોઈ બાઈક વાળા હેડતા નહીં હોય તો જરી જરૂર ના હોય તો ઘણે હેડે ચેક જવાનું થાય તો કોઈ બાઈક વાળા ફરકતા નહીં આમ તો ચેક બાઈક બીજું મળ્યું તો મારે કોમ થઈ જાય ગમ થી જોત પો સ્ટેશન થી ભાઈ ગાડી બાડી મળી જોત આપડે પછી કદાચ ટાઈમ ના મળે ઓહો આ કોણ બેઠા ઓહો બંકાજી હા આવો તેમાં ઘણે દાડે તો આમ બેઠા રોડ ઉપર દેખાણા ત્યાં થોડા બહાર જતો તો ચી બાજુ તમે કેમ કા હેડ્યા ચમ આટલે બેઠા બહાર જવું છે અમે બસ જાવું છે ભે કોઈને વેસાવું હોય તો રાખવી હતી એમ બે લેવી છે એમ હા ફોરામાં તો વધારે આપણે કિંમત વધારે પૈસા છે ને આપણે મિનિમમ કે 50 થી 60,000 રૂપિયા માપની ખાલી માપની બે તો મારે ઉભી છે હા પણ એ મોલ થોડો બહાર છું હા તમે એક કામ કરો બોલો હું તમને ફોન કરું એટલે તમે આવો કેવું છે એમ હા ભે તમારે છે હવે મારું બી લો તો ભેનો કોન્ટ્રાક્ટ તો થઈ ગયો તમારે કુએ છે મારી પોતાની જ છે તો કોઈ છે કુએ ઓમ કુએ છોકરો પણ એને ખબર ના પડે કેટલી બધી એમ તમને કેટલી વાર થાય તમારો મિનિમમ એ હું તમને નક્કી નહીં ટાઈમ નું તો હા પણ હું તમને ફોન કરું આવું એટલે એવું છે એમ હા સારું હેડો તો ફોન કરજો તમે આવજો જોવા હા હા લેડો તાર પેલા કુવેજી ના ગરાગી મને હસી પાટણે જવું છે બે મકા કોમ આવી ગયા પણ આજ તો પેલા ચાર લાગી છે એટલે બે પછી વેચશું બંગા થોડા બહાર તો તું થાય હવે પાટણ જવું પાટણ થાય હા મારે કોમ થઈ ગયું કેમ હું પાટણ જ જોઉં કેમ તમે પાટણ મારે થોડું કોમ છે લીન જાય પહોંચ્યો હવાનું આવ્યું
સીઝન તો પેટ્રોલ એટલું બધું ખૂબ આવી જાય અહીં જા કે યાર. હડા આવરા કોમ થઈ ગયું બોલ તું પાટણ જતો હોય તો મારે કોમ થઈ ગયું કે અમે પાટણ બગીચો ભાવા જવાનો એનો બગીચો ડાયનાસોર નો ઈવડી ગયું આવે એવું એ બગીચામાં ડાયનાસોર હે આપણે જેમ બોલે એમ ડાયનાસોર બોલે એવું હોય? હા એટલું મોટું આવતું અરે મોસ્ત તો બધું હા હા 1000 જેટલું આ હાર જેટલું મોટું હા આઈ ના જાય ભાડું ના ના સેટા રહે અને જવા દો બીજું ભાઈ ને તો ખરેખર જવા દો હાજી તો ઉતરી યાર તું મેલવાય કે થાચો હવે મોય ખાચો તો મને માથું સડે હાજી ને મેલવાય હેજી પણ એક શરત ઉપર આવું હા આરી પાણી ચા પાવી પડે ચા તો મને પાઈ જ હોય દે તો ખરેખર કોઈની ચા તો મેં ખૂબ નમા ભૂલ્યું હે હાથ બનાવી જીવો કેવી છે બંકા કાકા હા રસ્તો કરો યાર મારા બાઈક આવે એટલે ઘેર કોઈ ક્યાં આવી બીજો બાયક આવે તારું ઘેર રસ્તો બનાવી દો અમારે બાયા રસ્તે હેડી હેડી તો મરી ગયા હે ને મને ચા પાવો ફટાફટ અમે એક દળ હતા ને તમે ચીડી ચીડી આપવાના ચા પાવો લે ગબરું કાકા શું કરે સુલે બેસી પાણી ગરમ કરતા નાવા હારું ત્યાં ના ના એ તાર મોઢા તારી નાયા મહિનો છો અમે એક ખેતરમાં જવા દેતા નહીં હવે છોકરા બાલ કેવા ચિયાથી ફરે ખેતર ફરે તમે કોમમાં ઓછા લાવવાનું મમ્મી બરોબર પાડ્યો ગબરું એટલે જ તો ગબરો ફરે બંકા કાકા આ તમારે ગબરું હે ઓય. હવે કાળો ચમ છો એ ટંકર ના કુવામાં પડી ગયો ઓઇલ ના ઓઇલ એના કુવામાં પડ્યો હતો ના ઓય. એ બધો મેલ હા તારે કાઢી જઈશ એટલે કાઢીએ છીએ મજાક હા મારી મજાક કરે તો કાકા ભૂલ થઈ ગઈ હવે નહીં બોલું ચૂપચાપ કામ કરી આપણે બાર કાઢી ચા બનાવી છે આપેલું વાહ હા કાઢું વાહન ધોયા હોય આમ દાંત નહીં હોય છે ના ના આ તો તપેલું થોડી માથું ફોડી પો કંટાળે તાર દીધો ચા પી પીને તાર હાથ નહીં તો મેરો ચા બનાવે ચા બનાવ રોજ આમ મગજ ફાટી જાય એવી બંકા કાકા પેલો કેવો હતો હાથી જેવો હવે તો એટલે હારે જો આજ તો તેના મોઢામાં છે તો બહાર નીકળી ગયો કે તને પેટમાં ખાઈ ગયું બરોબર જેમ બનાવે એમ બનાવ ફટાફટ ના આમાં હવે હમણાં આ દોઢ ડાયો હે જો હળિયું જો હે ને હળિયું પેલી કરે કેટલું મોટું હતું એ શું કહેવાય ડાયના તો અરે ડાયના ડાયના ખાઈ ગયું હોત તો ના ખાય એવી જ દાવું નહીં જઈશ હાથીથી મોટું હતું બંકા કાકા હા એ ડાયનાસોર આપણા ગામમાં લાવરો કેવું મજા આવે હવે હું તને એક વાત કહું હા કેટલું પેટ્રોલ બાલ્યું તમે અમે 200 રૂપિયાનું બાલ્યું છે એ 200 ચોય 500 રૂપિયા પેટ્રોલ બાળ્યું હવે 500 વાળી ની ગયા ખાલી મને 200 આલ્યા જ નહીં તમે ડાયનાસોર બતાડો ચો હે એટલે વાળા બેઠો મારા ડાયનાસોર કાળો ને ડાયનાસોર કાળો ડાયનાસોર આ તો કાળો ડાયનાસોર તમે જે જિંદગી બાલ્યું ના તો ભાઈ પેલું આપણે ડાયનાસોર જ છે એવું એને આખી બુદ્ધિ ડાયનાસોર જેવી જ છે આ ભાવ કરતો આખો દાડી કૂતરી જેમ ભરે એમ ફરે ના એવું હે કૂતરી જેટલું ખાય છે ઓહો તો આ તો ઘરના કરતા મફત આવે ડાયનાસોર કાળો ડાયનાસોર વન મુઈ ઊભું કરું તો મને ના પૈસા મળે મળી જાય લોટ મળે પૈસા તમારે ખૂબ હવે મને કોઈ ઘેર કોમ તો કરતો ને હેડ તમે બધી વાતો મેળો પેલા મારે બેના વેપારી આવે અહીં ફોન કરવો પડશે ચા તો મેલો હમ? ચા તો મેલો મારું મોડું ત્યાં તો મેળો મેલીને રાખો ને ભરો બી એમ પછી નહીં. હવે તો ખાવાનું. શું કે દૂધ છે થોડું અને બે હજી વિવાહ હજી છે એટલે બાધા આવે ને હાથું કીચા મેલું કે એટલે પટી જાય કે ફરે એમ તો ફટાફટ કરો ને. તે પેલા આગેવાન ને બોલાવ કે ચા કહેતા કે લાંબી છે એટલે એમ બોલાવું ચેક કરી બી કદાચ ઈન હારી તો લાગે અમે ચેક કરીને જાવ ચીવી સારી લાગે તમને બધું હારી લાગે ને આપણે 4-5 કટા મગાવવાની હા. પર ફોન હેલો હા આગેવાન હું જીને આવ્યો પાટણ હા હું ચા લઈને આવ્યો તમે ચેક કરવા આવો ખાલી આમ ચીવી છે એમ જો હારી હોય તો મંગાઈ દઈએ આપણે 4-5 કટા જેવી વાધાને ભેળી બધાને ભેળા કરું વાહ આનંદ તમે આવો ખરી કુએ હા જલ્દી આવજો પાછા તરત આમ તમે આવો તરત ચા તો બનાવી હાલ નહીં બનાવો એ હા આગેવાન તો આવે બરોબર આવે હવે પેલા નહીં ભમરો ભાઈ ની રહ્યા મથુરજી ની એને હું ફોન કરું છું કે મારે જે ભાડવા બાના હતા એટલે પહેરી ભાળીને જોઈ અને ચાય ચેક કરી પી એટલે શું કે એને કદાચ લાવ્યું હોય ને ચાલે તો બધાની ભેળી મગા સસ્તી પડે મોય પીન જ મારા કાકા ઘેર કુકો વળી હારી હોય એટલે અમે લઈ હા દઈએ એમ તો હું એને ફોન કરું તુલા ભાભી કે તારા શું પગમ છે
હેલો તો બે જા ભાઈ. પગ દુખે. હા ભમરાભાઈ, આ કીધું હું ઘેર આયા રહો, તમારે ભેંસ હોય તો આવી દો કુવા ઉપર. હા આવો રા વધો ને. આ ઓલી હું ચા લાવી છે કે બહારથી, પાટણની. હા પાટણની. એ તમને ચેક કરાવું જેવી છે એમ. હા તો ફટાફટ આવજો, આગેવાની આવે છે, બધાય આવે. તમે આવો જ ખરી. એ હા હા. અને તમારે ગોબરો તો લગાતો હોય બંકા કાકા. કાકા બધા બોલે એક કથા ના, દોર પાડે ના વખત. ચૂપ. નાકમાં ઓગળ ગાલે. મારા છોકરા મોત બોલી ગયો, તમે ના બોલી ગયો. આ હમણાં ઝાડો પાડ્યું આ બાજુ. બટી તું વાસીડું ગાડી પડ્યું. આ બધા આવે પરોણા હા. વાહના આવે કે આ પોણી ગરમ મેળવો કે ચા બનાવી છે? એ તો ચા તો બધા એટલે બનાવું. તું વાસીડું ગાડી બધા વાહના આવે છે. હારું. ના પેલો ના વન પેલા વકી કોના કા ઝાડું હમણાં ભોરા ઓહો ભાલ્યા કાકો મકા બેઠા મને દોડું ખાઈ મને. પણ ત્યારનું નામ ખરાબ કરે મારું. એ મારા છોકરા મને એક આ બોલાવી કાકે લો. નો પાડ્યો મજુ કરો. માર કાકો મને ખાલી ઈ જ કે તું ચરનો વધારાનો બોલે એક જ ઝાડે લોબો થાય ગયો. ના પેલો ના ગોબરા. એટલે સોનું મને બેસી ને કે મને દોત પાડીને તારા હું હું નાવાનું કહું. મેં ના કીધું મારા છોકરા મત બોલું, તમે ના બોલી કહો એવું? તો પછી અમીરા ચૂપચાપ રે કે લ્યા. તમારે ઘરે આવીને બોલું છું હું તમને. આ તો વાસીડું ગાડી નહીં ફટાફટ. થોડો દિવસમાં આગળ કરો કહો. દેખામ તારે હળક બોસા આખો કરવા વાસીડું ગાડી તું. બંકા કાકા હા તમારો પેલો છોકરો હોય ને અમે એના ધોવાડે કાળો થાય છે હા. એના કરતા ગેસ લાવો ક્રેક. ગેસ કેટલા રૂપિયા આવતો હોય છે? 1250 1300 આવી જાય. 1200-1300 રૂપિયા ગેસ ના. હવે એટલો હું ખર્ચો કરીને ગેસ લાવું એના કરતા ખબર પેલું ઓછું કે ફેરન લવલી. બસ ફેર લવલી. લવલી ની તો? ફેર લવલી. હા તો એ કદાચ લાવું હું 1200 રૂપિયાની તો કેટલા દાડા હેડે મને? 12 વાર હાકે આલ્યો. 12 વાર તો ભાઈ થોડો ગોરો થઈ જાય 12 વાર જીવ એમ લાગતો હોય નહીં. શું મગાવાનું કાકા? ફેરન લવલી એ શું કેવરાય? ફેર લવલી ફેર લવલી. પેલી ગોરા ગોરા કરવાની. મારા હારું હા હારું મગાવો તો ફટાફટ. પણ કંપની કલર ની જાય બંકા. કંપની કલર મોહન જાય તો એવા ને એવો જ રહે. ના તો હું ધોળો દેખાયો. શું કદાચ વળી આ તો નાતો કરતો છે નહીં. મેં કાંઈ હો અમને. હા અને કોઈક રોગ બોગ થાય મરી જાય તો 1200 ની ફેરન લાવો હેડી જાય 12 વાર. બરોબર કે બેટા? આમ પોતું પોતું મારી જાય ફટાફટ. આમ તૈયારી કરો. બગડ જેની વાતો કરો. એટલે આ બધા આગેવાન આયા કહેતા કહેતો હતો. આવો આગેવાન. શું તમે આગોટા કરો છો કુવા ઉપર? આવો ગફુર કાકા. તમારી વાત થી બેઠો હતો. હા. પેલા ખાટલા લાય ઉભો છે. ઓર ધાડો પ્રો કે ના ના હોય ના હોય. છોકરો વિચિત્ર છે તમારે. ના ના સીધો છે એમ તો. હું કરા તારે? હોય એ તો ખાલી એમને એમ. જેની માર કાકો ફેરેલો લાવવાના ફેરેલો લી. એટલા ખુશ થઈ ગયો યાર. ઓરો કરવો છે. અરે પેલો ચૂલો ફોંચી ફોંચી કાળો ફટશો છે. ગેસ લાવો. ગેસ ના 1200 ભાગું એના કરતી 1200 ફેલવલી ના લાવી. એ વાત થાય છે તમારી કેવી. તો અમે આયા હતા 2 જણા. હોભળી હતી પેલી વાત હવારમાં. આ ભાડા હું ચાલી ના પેલી યો લાયો. ઓળખો. ઓળખો ઈ ચાર ઉપર જાય. ઓવે. એટલે આપણે આવે કે યુટ્યુબ માં. આ તો જો ઉભા રહી ને. સોશિયલ ઈ મીડિયા ગળદી થઈ જાય ખબર ગળદી થઈ જાય. ઓય ઓય હીરા છે આ તો. હરી કાકો. ઓય ઓય કાકો હરી ભા યા તો. હા હરી બા. હરીફાની ચા. કાકો અમાર તો તમાર તો શું લખ્યું પર વધુ ખાલી? ગુજરાતમાં ધૂમ મચાવે યાર. શું લખ્યું ઉપર? આખો બનાસકાંઠામાં ધૂમ મચાવે. હમણાં હરીફાની ચા. અને હવે પેલા એ ભમરો ભાઈ ની રહ્યા મથુરજી ભમરો ભાઈ. મથુરજી. હા ઓવે ઓવે. એ આવે કે એટલે ભાઈ હાથું ચા બનાવશું કે પેલા પટી જાય કે? પાવ ચલો, પાવ. મથુરજી. એટલે આવો આવો. મથુર કાકા. અંકાજી આવી ગયા તમે? હા મથુરજી. હા આયા. હવે એક કામ કરો, બોલો. એ બધા વાતો કરો ચા મિલી લાવો. બરોબર છે એમ. મથુરજી મિલો તો કે. એમ તો નહીં આવડતી આની ચા બનાવે છે એ મને બતાડ દો તમે કોક પડી કુચસ લાવ્યો આ તો અને ઘરે લાવતી. પણ મારા છોકરો ચા બનાવે છે ને હા. તો મને પીશે ને બધી ભરે થઈ ગયું. ઓહો. આ તો પેલા એસબી વાળા છે હોય ને તો હું ઓળખું છું. તો ઓળખો ઓએ ના હોય ખરેખર ઓયની ચા પીવાના તો હું દીવાનો છું. એવું છે એમ? હા મને લાગે તમે મને બિગ ફેન લાગો એટલે તમે સેમ કલર મેચ કર્યો છે. એટલે કહું છું કે હું હા મિલી લો મારી વાટમાં જ જુઓ. બરાબર બિંદુ ફટાફટ. આને ક્યાંથી આવ્યો હોય? તમારા મથુરજી તમે હોય તમે 2 જણા? કેમ મથુર ઉભા થઈ ગયા હવે? અમે આયા હતા ભેજ જોવા. બંકાજી ની ભૂ છે ને બંકાજી કે હું ફોન કરું તો આવજો જોવા. એવું હતું એટલે 2 રાખવા આવ્યા એમ. લે ઓવે ઓવે મારે ભેજ જી ને બીજી લો કાકા પોણી એટલે એમ.
તમે ઢોર રાખો છો ને ગોળી ઉભો તો રાખજો. તમારે લેવી કે મધુરભાઈ ને હા, ઈયો ને લેવી હાલ તો ફેર. લો કાકા ગાડી ધોઈ લાઈ ના, વગી ધોઈ છે ને? ધોવે કાકા તમે પાટણ જાય માર્ગો લાયો એટલે આટલા મોટા યુટ્યુબર ની ચા તો લઈને આવ્યા, પછી તારે શું જોવે છે? ચા બનાવો પછી અમે ભાડા પછી આમ ખરેખર તાર કાચી હોત ને તો આમ ચા પીવાની મજા લગાવત. લે, પણ કાચી નથી તો ભેંસ છે આપણી. તો એ કાળા હતા એટલે તો મજાકમાં જ બનાય, બરાબર? તો એ કાળો જ છે. મારે ફેરા લવલી થોડ સોપાઈ કીધા હતા પણ ફેરા લવલી માંગવા બેઠું હોય તો કહેવાનું બધા અમારે થોડી લઈ આવવાની 1200 રૂપિયા કોઈ જેમ તેમ આવે. નોમ ખરાબ કરી મને કે તો છે જ પડી ગોબરો તાર મમ્મી ગબરું મેં બરોબર પાડ્યું. નાવે નાવે કોઈ કાલ તો આયો તો યાર ધૂળ નાયા તો ચા બનાવો આપણે ચા બનાવો હું 1 મહિનાથી ભાવ હતા લુગડા તો બોલી જાવ યાર ફટાફટ લાવજે પાસ. આહા, કાકા મારે કાચી રીણે જેમ જાતે રહી આ તો ચા એવી પાતો ને તારા મોઢા જેવી એટલે આજે મારે કાચી બનાવતો હતો હવે તાર કાચી બનાવતો છૂટું મત બોલ ને ડોઈ મેલ્યો માથામાં. તમે તો વાતે વાતે યાર રી બળી જાવ ને શું છે ને એવો તારો મોટું ભાવ ગમતું જ નહીં પણ શું કરું કે કાઢી બોલું ગમ મારા મન ઠપકો આલે. મોટા બે તું સાઈડ બધા હો વાયરે ઉભું છે હમ હેડી ગોબરા કાકા આ ચા એમ મોઈ કે બાર નથી જોતી. હાલ નાખો કે પછી તારે ધ્યાન ના ભૂવે તારે પછી નાખો કદાચ તારે પીવા થાય છે મત નહીં આવું કાકા ચારો કલર તો સારો આવ્યો હવે પણ એ વરના હાર આવે પણ તારા તેર કલર થાય હવે કાળો રહે શું ધોળો થાય. બસ કાકા બસ ચેક તો કરવી પડે કે યાર. કાકા તમે જીપ ચાટો તારા કરતી હારી લાગી હતી બનાવી દે વારમાં ના કરતા ખૂબ હારી ચા છે. તા પેલો મોઢે મોઢો તું ખાલી એક કમી છે હા તાર કાચી મારે કાચી કેમ જાતે રહી તો હવે તમને ખબર એ ઘટાયા છે. તારા મોઢા જેવી ચા પાપા કઈ ગઈ હતી નાઈ ગયો પછી પણ ખરેખર જતા મજા આવે ને પછી અંદર કોઈ ટેન્શન નહીં ટેન્શન નહીં ને લોહી બીજા ધોકાવતી રોજ ની મને તો બહાર જઈને તમે મોટી મોટી ફેંકો ફેક્ટરી પર તાર લીધે મારે માર ખાવી પડે. અને પીટી ટી શર્ટ વાળો વધારે નહીં બોલતો એ તો તને એકલો ભેળો થાય ને તો કૂટવાનું હાલ બધા બેઠા એટલે અમુક ટી ના આવે. એલા ગોબરા ગબરો કાકા આયો બે કાઢવા ગયો તો લાકડા લાય લાકડા નોમિયા ને એવું છે ઘડી ઘડી મોઢે ગોબરો આવે. કાકા લાકડા લાગી યાર ત્યાં હજી ઉકળી નહીં રહ્યો. લોકો પણ તમે 1.5 કલાક થી બેઠા આટલી ઘડા તમે આ બોમ્બે સાહેબ આવી ગયો પછી મન પાઈ એટલી ઘણી ગુમું પાવા સારી મન ગયો મારી મારી દોર પાર ગયા. ખરેખર ચાનો કલર આવ્યો છે જોરદાર નહીં આયો ને આયો ને, કોણ ના પાડે પડી ગયા ઉપર જે કલર દેખાય એવો ચાંદનો કલર આવ્યો હોય હા એમ તો વિચારાઈ ગયું એ ફટાફટ બધાને ચાલ આગેવાન ને બદન વળી આગેવાન ને બદન પેલા બે છોકરા રહીએ એ છોકરાને બધું પાડવાનો પાછો એ તો તારી રીતે પાડી દી ગુમાઈ 1 2 3 બનતા 4 5 હા એ 100 જણા હે કાકા તો જણા છે. તમારે પીવી પડશે આપણે પીવી પડશે કે તારી અમારો પીંજો તો આખો દાડો બગડ્યો કાકા એ તો ચા ખરાબ હતી એટલે પેલા ફોસીઓ ભાંડવાલું છે આલવું પડ્યું પાટણ જવાનું. હું હાલતો જાઉં કે હાથું કઈ જાઉં હાથું કે લીધા ખાઈ દીધી લે ખાય ને હવે હું ફટાફટ આવી ગયું પેલા લેતા ને કામડા ડોઈ ભરાય મોરામાં
મેલ્યું હમણાં પાછું આગેવાન ન્યા જ. વાહ જાઓ. વાહ ફટાફટ ચા બની ભાઈ જાઓ, મધુરભાઈ. મેક આવે ભૂરાભાઈ ચાની તો પેલા છોકરા જોરદાર મેક આવે બંકાજી તમે કારીગરો ચાના તો કારીગર તો કોઈ નહીં. લો કાકા ચા એવી છે એમ ચા એવી છે. હા કારીગર તો બરોબર પણ ચા એવી છે એમ ઓવે. અને ચા પેલી નહીં ચા આવી ભાડે જ છે બંકાજી મને તો એમ થાય છે કે ચા પીવું ના ખાલી મેકવું નશો જબર આવે મેકવા જઈએ એમ નહીં. તમે ચા બધી ચીવી લાગ્યો બીજી નથી જો મેક હારી આવે છે પીઓ ખરી એલા ગુલાબી તમે કોઈક બોલો બેઠા બેઠા પી પી કરો મોઢે મોડી મોડી કપ છોડતા નહીં. બબલ્યો આપણા ગામમાં જો આવી ચા કોઈના ઘેર નથી ના હોય. ગામમાં કોઈના ઘેર મેં આવી ચા પીધી જ નહીં બધાના ઘેર જોઉં છું ભૂરાભાઈ ઠીક લાગી તમને મને મસ્ત લાગી જાય ચા તો એક નંબર છે ખરી અરે જોરદાર ચા બનાવી છે તમે ના હોય. તો સુગંધ મસ્ત આવે હવે જબર સુગંધ આવે. કાકા આ ચા મેક જો લેજો હા તો મેં બનાવી છે એટલે હારી મેકા તારી તો તારા એટલે મોઢાથી બહુ. મેકાતી હોય છે. તું દાદી છેટો નીકાળે તા રંબીલી બાજુ. ચા જબરજસ્ત છે ભાઈ હો હમ. તો તમે પાટણ જ્યાં લેવા એમ શેઠ બાટણ ગયો. ભૂરાભાઈ આપણે મંગાવવી પડશે તમારે મંગાવી પડશે તમારે મંગાવી પડશે તમારે ઘેર રામણું હોય છે એટલે 10 કિલો લાવો રે આપણે 10 કિલો ને પોસ કટા મગાવવાની બાંધને ભેળી. તો પેકેજ જો મેં ફોટો પાડું પ્રમાણે પેલો ભર્યું પેકેટ તો બોલો, ફોટો પાડો તો. આ તો ઓનલાઈન ની આલી પાછા વગીને ઓલી એપ છે ડાયરેક્ટ તો એને વગર એપ બનાવી છે ઓલી કોક ઈ હતી છોકરી જી એપ હતી ને એસબી શોપિંગ હા એમાં ઓનલાઈન ચા આલી હતા પણ ડાયરેક્ટ મોબાઈલ ઉપર ડાયરેક્ટ ઘેર પકડાવી. ઓ તો આપણે શું કામ જવું પડે આપણે મોબાઈલ તો પર હું મંગાવો તો જે તને ખબર પડી ના રોજ ના વના મંગાવો ડાયરેક્ટ ઘેર. ચા જબર છે ભાઈ એ ચા પીને આપણે મોડું થાય બંકા કાકા ચા મસ્ત મારા કાકા ને જબરી ભાવે છે એટલે શું કર્યું ખબર હે મારે પોચ કટા નોંધાઈ દેજો આપણે તારે પોચ કટા આવગો આવું હા રેડી રાવણું કામ કરો તો બોલાવજો મને તું બધી દાળ નું કરી આપે એમાં મગા કરી ડાયરેક્ટ કરજે આ બાદન ને પૂછું રૂમ હું એને મગાવ્યો હતો તમારે મગાવી આગી પણ મારે મગાવી છે ને કેટલી એ કોણ મગાવે હું મગાવી આ મગાવે ડાયરેક્ટ ઘેર આવી 440 એમ કિલોના એમ કરો તો એક કટુ મગાવો મારતો તમારે પૂરા ભાઈ તમારે કટો બરો તમારે કટો એક કટુ મારતો બરોબર દાદા આવે ઘેર તમારે એક કટુ જોવે મારે પોચ પૂરા કે આપણે તમારે 40 કિલો લખો 40 કિલો આપણે રાવણા હોય કે ઘેર એટલે એટલે રાવણા તમારે 40 કિલો ના ચાલે વધારે મગાવો 80 કિલો પછી ફેર મંગાવે છે હવે તો મળે છે ગમે ઓનલાઈન અમારે 5 કિલો આપણે મગાવો પોચ જ? 5 કિલો હા. તમારે ભેળ 5 કિલો મગાવો રી તમારે તમારે ભેળ લાગે 10 કિલો લાવો રહી તો 10 કિલો કરાવી દે આપણે બે એટલે પોચ કટા ગણે મારે તો મગાવવાની જરૂર નથી છે કે મેં તો ઓલી એક દાણું કરી રહી કેશ ઓન ડિલિવરી એમાં ચાર્જ બાજ કોઈ નહીં ડિલિવરી ચાર્જ નહીં એવું છે ભાડું મંગાઈ દો. કોઈ નહીં તો તો આવજે આનું હે મંગાઈ દો ને મગાઈજો મગાઈજો મંગાવી દો બંકાજી આવી ચા ને આવી ચા તો જ રાવણામાં કોક મજા આવે કોક ઉજે બોલો કાકા આ શું લખેલું અરે આગળ થોડું વધુ મેં થોડું ભણ્યા નહીં ઓહો વડીલોની એક જ રાય પીવો હરીબાની ચાય શું વાત છે જબર લખેલું હમણાં. લાવો આ તો અમારે ઘેર લાવી હતી તમે ઓર્ડર કરી બીજે લેજો રી તમે મંગાવીએ તમારા કરતા વધારે હા તો હાલ તો અમે પીછે કે હદાય 4 વર્ષે તર સુધી બંકાજી ચા જબરજસ્ત હતી તો તમે તો મંગાવી દો યાર એલા લેર તો ગમે એમ પીવો છો તો ભૂરાભાઈ મૂળ ફ્રેશ થઈ ગયો હેડો શું કરો? આવી ચા પીવો ને બંકાજી આવી ચા પીવો તો શરીરને નુકસાન ના થાય વધારે ખાતોય નહીં. મસાલા વાળી ચા લાગ્યા તો આ મારા શરીરમાં થાક ઉતરી ગયો હા બધા આવી ચા પીવો ને તો જ તમારા બધા લીલા લેર થાય